નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આજે તારીખ 21 માર્ચ 2026 દિવસ શનિવાર। તો મિત્રો ચાલો આજે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સૌપ્રથમ વાત કરીએ સમગ્ર વિશ્વમાં આજે ઇન્ટરનેશનલ ફોરેસ્ટ દિવસ એટલે કે વન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે અને આજે જાણીએ અને આજે ગણગોર તીજ પણ છે। તેને પાવન તહેવાર પર બધી બહેનો અને માતાઓને હાર્દિક શુભકામનાઓ અને ભગવાન મહાદેવ અને માતા પાર્વતીના આશીર્વાદ હંમેશા તેમના પર બન્યા રહે। આગળ વધીએ, ભારતમાં ઈદનો ચાંદ દેખાયો હતો અને આજે દેશભરમાં ઈદ ઉલ ફિતર નો તહેવાર પણ ઉજવાયો। બધા મુસ્લિમ ભાઈઓ અને બહેનો ઈદ મુબારક। આપને સૌ મળી અને પ્રેમ ભાઈચારીથી જીવીએ એવી શુભકામના। તો બીજી તરફ ખગોળીય રીતે આજનો દિવસ બહુ ખાસ છે, કારણ કે આજનો દિવસ અને રાત બંને એક સરખા હોય છે। તો મિત્રો હવે વાત કરીએ મોટા સમાચાર તરફ આગળ વધીએ તો સૌથી પહેલા વાત કરીએ મિત્રો ભારતની અંદર વધેલા પેટ્રોલના ભાવને લઈને। તો તેલ કંપનીઓએ સ્પીડ અને પાવર જેવી પ્રીમિયમ પેટ્રોલ કિંમત में શુક્રવારે 2.9 થી 2.35 પ્રતિ લીટર સુધી વધારી દીધી છે। આ વધારો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલની કિંમતમાં વધવાનો લીધે કરવામાં આવી છે। તો બીજી તરફ મિડલ ઈસ્ટમાં અમેરિકાએ પોતાનું સૈન્ય જહાજ હાજરી ઝડપથી વધારી રહ્યું છે। CNN અનુસાર સેટેલાઇટ ઇમેજ પરથી જાણવા મળ્યું છે કે 3 અમેરિકન યુદ્ધ જહાજો સાથે મરીન સૈનિકો મિડલ ઈસ્ટના મોકલવામાં આવ્યા છે। આમાં USS ત્રિપોલી, USS સેન અને ડિએગો USS ન્યૂ ઓર્લિયન્સનો સમાવેશ થાય છે। તેના પર લગભગ 22,000 સૈનિકો તૈનાત છે અને આ તમામ સૈનિકો 31મી મરીન એક્સપેડિશનની યુનિટ MUE નો ભાગ જે તે તાત્કાલિક કાર્યવાહી માટે તૈયાર કરવામાં આવ્યા છે। તો બીજી તરફ ભારતીય એરલાઇન્સ કંપની એર ઇન્ડિયા ફરી એકવાર મોટી ભૂલ સામે આવી છે, જેના કારણે દિલ્હીમાં કેનેડાના વાનકુવર જઈ રહેલી ફ્લાઇટ AI-185 ઉડાન ભર્યા બાદ લગભગ 7 કલાક પછી પાછા દિલ્હી તરફ ફરવું પડ્યું। હકીકતમાં એર ઇન્ડિયાએ ગુરુવારે મુસાફરોને ભૂલથી બોઇંગ 777-300ER ને બદલે બોઇંગ 777-200 LR ફ્લાઇટમાં મોકલી દીધા હતા। એવિએશનના નિયમો હેઠળ અલગ અલગ દેશોમાં અલગ અલગ વિમાન મોડેલ માટે પરવાનગી હોય છે। આ ફરીવાર એક ભારતીય એરલાઇન્સ કંપનીની ભૂલ પણ જાણવા મળી છે। હવે મિત્રો વાત કરીએ રાજ્યમાં વરસાદની લઈને મહત્વના સમાચાર। તો રાજ્યના હવામાન વિભાગે દ્વારા છેલ્લા 2 દિવસના કમોસમી વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે ગત રોજ 19 માર્ચ રાત્રે 8 વાગ્યા સુધી રાજ્યમાં 72 કલાકમાં 1 મીમીથી લઈને 41 મીમી સુધી વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના બગસરામાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ ઝરમર લઈને મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। આ સાથે જ વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી। ઘણી જગ્યાએ ઝાડ પણ પડી ગયા હતા, તો ક્યાંક હોર્ડિંગ પણ થયું હતું। મોસમ અપડેટની વાત કરીએ તો દેશમાં ઘણા રાજ્યોમાં આંધી અને વરસાદનું એલર્ટ છે। મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના ઘણા રાજ્યોમાં ઓલાવૃષ્ટિ અને ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ઉત્તરાખંડ અને હિમાચલમાં બરફવર્ષાને અને લેન્ડસ્લાઇડની સ્થિતિ પણ સર્જાઈ છે। મિત્રો બીજી તરફ વાત કરીએ શેર બજારમાં થોડો ઉછાળો જોવા મળ્યો છે। સેન્સેક્સ અને નિફ્ટી બંને નીલા કલન પર બંધ કરવામાં આવ્યા છે। મિત્રો અંતમાં રાશિફળની વાત કરીએ તો મેષ રાશિ માટે દિવસ સારો રહેશે। કર્ક રાશિ માટે મોટી સફળતા મળી શકે છે અને વૃશ્ચિક રાશિ માટે પૈસા અને કામ પૂરા થઈ શકે છે। તો મિત્રો આ હતી આજની મુખ્ય સમાચાર હેડલાઇન્સ। આવી જ નવીનતમ અને મહત્વપૂર્ણ માહિતી માટે જોડાયેલા રહો અમારી વિજયન ન્યૂઝ યુટ્યુબ ચેનલ સાથે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। મળીએ નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત।